લાગશે વાર પણ આવશે મજા. ઘણા સમયથી યુટ્યુબ ઉપર મારો વિડીયો આવ્યો નથી, તો એટલા માટે જ આજે હું લઈને આવ્યો છું આપ સૌની મનપસંદ વાનગી. એ છે તુવેરના ટોઠા. અંદાજે 200 માણસના તુવેર ટોઠા બનાવવાનું સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને એ તમે જોઈ રહ્યા છો કે આ 2 વીઘાની વાડીમાં આજે મારે એ વાનગી બનાવવાની છે. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે મળીએ સંગીત પછી. આપણે આ બધી સામગ્રીને ક્રશ કરી દઈએ. સૌથી પહેલાં આપણે તુવેર ટોઠા બાફી લઈશું અને એમાં થોડું મીઠું ઉમેરીશું. સામગ્રીની ક્વોન્ટિટી તમને વઘાર વખતે કહી દઈશ. હવે આપણે ચેક કરી લઈએ કે આપણા ટોઠા બફાઈ ગયા છે કે નહીં. આપણા ટોઠા એકદમ બફાઈ ગયા છે. હવે આપણે વઘારમાં 250 ગ્રામ રાઈ નાખીશું. ત્યારબાદ 8 થી 9 લીટર જેટલું તેલ ઉમેરીશું. અને તેમાં 250 ગ્રામ જેટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં 100 ગ્રામ જેટલા ખડા મસાલા ઉમેરીશું અને તેને ફ્રાય થવા દઈશું. હવે તેમાં સૂકા લાલ મરચાં 100 ગ્રામ જેટલા ઉમેરીશું. અને તેને તેલમાં ફ્રાય થવા દઈશું. મસાલા ફ્રાય થઈ ગયા બાદ એમાં લીલું લસણ, લીલી ડુંગળી અને થોડું આદું ઉમેરીશું. લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવાથી તુવેર ટોઠાનો સ્વાદ ઉભરી આવે છે. હવે તેને બરાબર મિક્સ કરીશું. આપણે તેને તેલમાં 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. હવે તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરીશું. પેસ્ટ ઉમેર્યા બાદ હવે તેને બરાબર મિક્સ કરીશું.
ત્યારબાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરતા રહીશું. આપણે તેને સતત હલાવતા રહીશું જેથી કરી મસાલો નીચે ચોંટી ના જાય. હવે તેમાં 500 ગ્રામ લાલ મરચું ઉમેરીશું અને હલાવતા રહીશું. ત્યારબાદ તેમાં ધાણા પાવડર 500 ગ્રામ જેટલો ઉમેરીશું અને સતત મિક્સ કરતા રહીશું. સતત હલાવતા રહેવાથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ તેમાં 250 ગ્રામ જેટલી હળદર નાખીશું અને તેને બરાબર મિક્સ કરીશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ રહી છે. હવે તેમાં 300 ગ્રામ જેટલો ગરમ મસાલો નાખીશું અને સતત મિક્સ કરતા રહીશું. આપણે તેમાં બાફેલા તુવેર ટોઠાવાળું પાણી જ ઉમેરવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીશું અને બરાબર મિક્સ કરતા રહીશું. પાંચ મિનિટ પછી આપણે બાફેલા તુવેર ટોઠા ઉમેરીશું. જે 9 કિલો તુવેર ટોઠા બાફ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો આપણા તુવેર ટોઠા એકદમ સરસ રીતે તૈયાર થઈ રહ્યા છે. હવે વધારે સ્વાદ લાવવા માટે તેમાં કસ્તુરી મેથી ઉમેરીશું. કસ્તુરી મેથીને હાથથી મસળી નાખવાથી સ્વાદ વધારે આવે છે. હવે તેને બરાબર મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં 100 ગ્રામ જેટલી હિંગ નાખીશું. હિંગની સાથે સાથે તેમાં 200 ગ્રામ જેટલો ગોળ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરીશું. હવે તપેલાને ઢાંકી દઈશું અને 30 મિનિટ સુધી થવા દઈશું. અડધા કલાક પછી આપણા તુવેર ટોઠા તૈયાર છે. હવે તેમાં લીલા ધાણા ઉમેરીશું
અને તેને બરાબર મિક્સ કરીશું. તમે જોઈ શકો છો કે આપણા તુવેર ટોઠા કેટલા સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે તુવેર ટોઠાને બાઉલમાં સર્વ કરીશું. તુવેર ટોઠા તૈયાર છે. જમવું હોય તો આવી જાઓ ડેડીઝ કિચનમાં. 200 માણસના તુવેર ટોઠા તો બની ગયા, પણ જો તમારે પરિવાર માટે 5 થી 7 માણસના તુવેર ટોઠા બનાવવા હોય તો આટલી સામગ્રી જોઈએ. સામગ્રી માટે આપણે જોઈશે 1 કિલો તુવેર, 250 ગ્રામ ડુંગળી, 250 ગ્રામ ટામેટાં, 100 ગ્રામ મરચાં, 50 ગ્રામ આદું અને લીલા ધાણા ભભરાવા માટે. અને મસાલામાં આપણે લઈશું નાની 3 ચમચી મરચું, 2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી હળદર અને જરૂરિયાત પ્રમાણે મીઠું. અને વધારે સ્વાદ લાવવા માટે તમે 100 ગ્રામ લીલી ડુંગળી, 100 ગ્રામ લીલું લસણ પણ ઉમેરી શકો છો. જો તમને આમાં સમજણ ના પડતી હોય તો મારો ઉપરનો વિડીયો જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો.